પોસ્ટપોન દોસ્ત ઈ જ ને પોસ્ટમોર્ટમ નહીં પોસ્ટપોન અને ખડના પૂરા છે થોડાક તો વાંથી જવાય હરાઈ જાય તો ખડ નાખા હા દીકરા હેઠુંથી નીકળે કે અંદરથી નીકળે હા 35 37 38 દી છે આ માંડવીની પડે જાય તું લખેલ ને મી બકાલું પણ વાવ્યું હોય કેટલું ઉગ્યું હોય ને ઈ જોવાનું છે આણે હે ને હેઠથી થોડા ડાયરી કાપી કોટી કરી સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધાયની વાગ્યા છે ને 6:30 જેવું થઈ ગયું અને હું 6 વાગે ઉઠે ગઈ ઉઠીને ચા પીએ લીધો અને ફરી અડધું જાજુ વારે લીધો એ થોડુંક વારવાનું હે પછી ફરી વારે અને પછી રોટલી બનાવે લે અને જો સૂરજ ભગવાન નિહિરા હતા ખરી પણ દેખાતા ને તો વાદળામાં આડા આવેગા ને હિમરી ઉતી હતી હા 8 વાગે ઉઠતી હમણાં એ પછી આ આવે ને જરીક અઘરું લાગી 2-3 દી હાલો જો મી હે ને રોટલી કરેલી હતી ફરી હું વારે ગુસ્સો મારે ભૂઈ નાખી દીધો વાયરું મીન ગુસ્સો એ નાખી દીધો ને મી રોટલી બનાવીને માયા ઉઠી જોઈને સાદું જ કરી દીધા અને સાદું જ પીએ લીધા ને જો આ હે ને હું ઈમરી ગઈ ને તાર કોફી વાવી હતી ને તે ઉગે ગઈ રૂપારી હાઈટ ધરે ગઈ મને થતું હતું કે કંઈ નહીં કી ન કહેવાય કદાચ ન ઉગે પણ વાંધો ન આવ્યો ઉગેતા ગઈ અસલ રૂપારી જો વાહું તેલા જાસૂદ થઈ ગઈ અને આ ફૂલઝાડ વાવ્યા છે ફૂલઝાડ તો નથી લાગતા 12 માસી ઉગ્યું આવું ચીનકી ઉઠી છે જરાક પાણીને ઝેડ્યું ને તેનું પાણી મોટી થઈ ગયું બીજા તો વાવ્યા હે ઉગે તો હાસા 8 લાખમાં વાવ્યા ફૂલઝાડ રામ રામ ને સીતારામ દાયરાની માતાજી બધાને હાજા નિર્વા રાખે હા ઈ ધોવે ને ક્યાં દીકરા છે ને વાગ્યા અટાણે 8:30 જેવું થયું હે ને આમ બાપ દીકરી છે ને મેળી ઉપર પૂગી આવ્યા અમારે છે ને એટલે પૂરા પીડ્યા ને હેઠા નાખવા એ મેં તો કાં આવે અમારે એટલે જા પૂરાની બધાની છે ને હેઠા નાખવાના હે નકર પછી પાણી ભરાશે તો શું હે એવું છે ઢાઢાર કરી દીધી અને જા અમારી માંડવી કંઈક આવી છે એ હું આગળ દેખાડા પહેલાં આણું કામ કરી નાખા પછી માંડવીનું વિચારીએ કઈ જો જવારના પૂરા આવતા ને એટલે નાથી નાખી દીધા હેઠા અને ખડના પૂરા છે થોડાક તો વાંથી જવાય હરાઈ જાય તો ખડ નાખા હા દીકરા લે ને માયાબેન છે ને આ કે વારવાન થાય પછી તે હારમણો લઈ આવી ગાંડી ગઈ અને આખો રાતે મોરું વીયું આવે લે મોરું મોડું ન થાય કોણ જાણી એટલા પૂરા હેઠા કાં ત્યાં તો આગળ ઢેગલો કરો બરાબર ન્યા ભારત ત્યાં નાખવા હેઠુંથી નીકળે કે અંદરથી નીકળે ના ના હેઠુંથી નીકળે અંદરથી ને ફરી ગઈ અહીં હેગી હું તો અંદરથી થાય કામ નિહેર ને ખરી ગયું વેલા લાવ્યું કાંઠા હાલ્યા
હેલે તો હું હવે સુસવાટી બોલતું રેડું હેલે હેલે હેઠું નાખું હેલે ઝડપ કરી પછી ખાલી કરી લઈશું થોડા થોડા સાટા આવ્યા વાહ દેખાય તો ખરી કેવું ભાવે કાર્ય રખડે આવ્યો તો ખરી રેડું આવ્યું ઠાવકું આવ્યું દેખાય છે સારું કેટલીક ઘડી રહીએ સીતારામને જય શ્રી કૃષ્ણ બધાની માતાજી બધાની હાજર નજરમાં રાખે ધંધામાં લાભ દે શરીર નિરોગી રાખે હારા વિચારો ઉજળે મનની મનોકામના પૂરણ કરે આજ 7-8 દીના ભેરા બધા સીતારામ હા બધું વિખાઈ ગયું જો અટાણે થયા 11 સાડા 11 થયા હા હા મેં મારું કામ સંભાળી લીધું યાક નાખી દીધું ગિલકા કોરમોર સરસ પાણી મીનાનું સરસ પાણી જરી ન નાખવાનું હા ઘણા કે જરા કે ક્યાંક છે તો અમે એટલું ખાઈ ભાઈ હા એ જરા કે ક્યાં કે પાણું ભર્યું તો પછી કોરમોરું થઈ જાય ને એમ પાણીનો કૂટડો ન નાખા ચટણી કોરી નાખા હા કોરી જરાય પાણીની રોગું પછી ધીરે ધીરે તાપી ચડવા દઈએ એટલી મસ્તીની થઈ જાય જો હવા 11 થઈ ગયા અને અમે હે ને મોટું મોટું બધું કામ કરી લીધું એક કામ બાકી રાખ્યું મારે હે ને ધુંજારા કરવા હતા તો કરવા હતા મહિનો દી થઈ ગયો પણ ઓલું કામ પોસ્ટપોન દસ ઈ જ ને પોસ્ટમોર્ટમ નહીં પોસ્ટપોન થયા રાખ્યું કોઈ કંઈક ને કંઈક પેલા માંડવીનું ઓરવણું આવતું હતું પછી વારે કેરીનો કંત્રાટ લીધો હતો એ 15-20 દી આવેલો પછી એના પછી હીરા બેસિયાર દી રોકાણી ને પછી પાછી હું હિમરી રોકાવા વહી ગઈ હતી હિમરી રોકાઈને આવતી રહી ને હવે આજ હું કહે ને આ કંત્રાટ લેલા કીધું લેવું કરતી હતી હું કામ પતી જાય પછી બહાર કે ખેતરમાં કંઈ કામ થાય ને અમારે કાલે એકદમ અસલ મેં આવે ગો આ ગઈ રહેતી નહીં ઈની વલી રહેતી એકદમ રૂપારો મેં આવે ગયો એટલે કે પાણી જીવો થઈ ગયો તટાને પાણી બનશે ને નેદાઈ પણ ગું એક ફેરે ને પાછું આજે ઠાવકું જોર હે ગરમી હે એકદમ વાતાવરણ પકડાઈ ગયું અને આખા આંખમાં વાદરા ને કહણ ને થઈ ગયું જો આવે જાય તો સારું અમારે તો વવાઈ ગઈ પણ બીજે બધે થઈ જાય કામ કહેવાય ઓલું આખા ઓલામ થાય ને દોસ્ત દેહાસાર કહેવાય ને દેહાસાર થઈ જાય તો બધાની વાવણી થઈ જાય નિરાય થઈ જાય બધા બિચારા ઊંસું જોઈને બેઠા કે આવે જાય તો વાવીએ આવે જાય તો વાવીએ થી આખાઈમાં થઈ જાય તો સારું અડધાકમાં તો ઘણા ખરામાં થઈ ગયો હું વિધિયાડ આવતા હતા મણી હું જો જારા પાડી લીધા ને મંદિરે પૂગી ધીરે ધીરે મંદિર જોવા ઉપરથી ઉતાર્યું હેઠું ને આ બધું વારે લીધું ને વાણી બધાને લુવાન હે પણ પેલા ઓલી કોરાથી વારતી આવવા ને દોસ્તનો કંત્રાટ હે કોમ્પ્યુટર સોખું કરવાનો પણ યોજતા બેઠો શોર્ટ વિડીયો સેવ શોર્ટ વિડીયો હે હોટ હે ઠીક ભૂલાઈ જાય હમણાં ભૂલાઈ જાય મગજ મુકાઈ ગયું જીભ મુકાઈ જાય ના રે ના ને બીજું એક કારણ હે કે આ ધુંજારા કરવાનું બીજું ઈ કારણ છે કે કાં કાલે જ આવ્યા ને હિમ રીતે દોસ્ત ની તો કાં વાંધો આવે પણ મળી જરા ખોરવતું ને આ હે ને ધુંજારા એવું કામ હોય કે આખો દી એમાં નીકળી જાય સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા દાયરાની 11:30 વાગે ગા ને બસાનથી હે ને ધુંચારા ઉખે હવલીકરના ઘરમાંથી ધુંચારા કરે મારે તેમ ધુંચારા જવા પડતું હે નહીં પછી મારે રોટલા ઘડવા જવા ને પછી લુગડા ધોવા ને બાકી ત્યાં હે ને કેદુકની ભૂટકીને હું મારી ફેમિલીની કેણી અમારી ફેમિલી હા ને જ્યાં આમાં હે ને હાલ તમારો વારો પછી કેદા રામ રામ બધાની જે માંડવી છે ને નીકળી છે આમાં જો કે પાણી દેડ્યું મેં થયો પણ માહિતી હે પાણી વારતા હતા જ પાણી ચાલુ હતું હાથ દી આખી ખબર પડે જાય જો એટલે બે પટા હે ત્યાંથી
થોડોક હા. આગતર પાસતો રહી છે ને પાણી આમાં મોર કાઢ્યું નું નહોતું વાવતા કાઢ્યું કરતા નહીં પાણી કાઢ્યું હતું બીજું કઈ નહીં. હા જો આમાં માંડવી ઉગી ને ભેગું એટલે માંડવી અસલે ને ભેગું ખોડાઈ ગયું. ખોડવાયું ને માંડવી ઉગી ભેગી. અને એમાં ફૂલ આવી ગયા જો રૂપા ફૂલ તો ઉગડે ને અને થી આ 35 36 37 દી છે આ માંડવી ની પડે જાય તું લપકેલ પડી હતી ધોરિયામાં જો આ માંડવી આય જો ને રોગું જોવા હતી તો માંડવી તો દેખાડતી હતી ને એ છે ને આંબામજી કામ કર્યું કે દિયો આંબામાં હે ને આ વાલ હા ના આ જવાય જ ને ક્યારે એ તો ખબર જ છે પણ રૂપા રહે ને નીકળ્યા થોડો મેનો ફેર પડ્યા આવીને રીએ નહીં મેં આવે ને એટલી બધી મોલાઈ અસર નીકળી બે વખત હા એવા લઈને જાય મને કઈ ખબર પડે આજ મારે તો લેવા મોટા તો ફેરી હોય ચામાં હે ને અમે ખામણા કર્યા ને ખામણા કરીને પછી રીંગું કર્યું ને એમાં દેહી ખાતર નાખ્યું ને અને એડીનો ખોળ બે વસ્તુ નાખી બે તગારા દેહી ખાતર નાખ્યો રીંગ કરવાની હા રીંગ અને પછી એડીનો ખોળ થોડો યા બધા આ લોકો હિમરી ગયા ને તાર કર્યું મૂલી આવ્યા હતા અને નેદ્યું ખરી આમાં હરનામનો ટેકોણીમાં બધું થોડું ને આમાં બકાલું આવ્યું જા હર ને દે નાખ્યો એ બધું ભેરું થયું બે દીમાં હરાઈ ને દઈ ગયો ને આમાં ખામણા થેગા નખાઈ હું બધું ને મેં બકાલું પણ વાવ્યું કેટલું ઉગ્યું હોય ને એ જોવાનું છે ઉગે જો આ તો હે ને મોરથી રણસા મોહી મોકલાવ્યા હતા ગલકાના બી તુરિયાના ને એ વાવે દીધા રીતે કેદુક ના ઉગેગા રૂપારા ને આ અમે ઝુમખડાના વાવ્યા હતા એક ફેર ન હોય ગયા પાછી ફેર વાવ્યા ને ઉગ્યા ઉણે હારો આઈ ન હોય ગયા પાછું વાવે ગઈ હતી ઉગેગા જો એવું છે આમાં જો વાઈ વાવ્યા વહેલા બકાલું જ ખાવાનું હે વર્ષુમાં આમ ને આ જો પાછા ગવાર ને ભીંડા ને વાવ્યા એ ઉગેગા હે ભીંડા એમાં તો ખડાઈ હે ને દુઈ જો હે પણ એમ જરીક મેં ઠાવકો વરહે જાય ને તો થાય ને આ છે સોરી નીકળે સોરા નીકળે એમ ભૈસલા વાંઘાનું હતું કામ નીકળે ને આ છે ગવાર જો કમ્પ્લીટ ઉગેગું બધું તો એવું નિરાય વધતું થાય ધીરે ધીરે મારે મિલનના બાપ મોટર આરતી કરવા બે દી થયાની હે ને ફૂલ લાઈટ નેતા આવી મેનું ચોળ સારું હે જો વરહે જાય તો કામ થાય ઠાવકો વાવણીઓ બધાને કરાવી દે અમારે થઈ ગઈ બીજાને બધાને બાકી હોય ને બિચારાને આણે હે ને એટથી થોડા ડાયરી કાપી કટિંગ કરી કટિંગ કરીને પછી ખામણા કરી હા એટલે એ કટિંગ નહીં પણ નડે ને હાવ એ થોડી ગઈ હતી ડાયરી ખેતરમાં હતી આ ટાઈપનું કટિંગ છે આથી કમરા નીકળ્યા આ તાજુ આ બધું આવી જ રીતે વા અમારે ઓલા આંબા બધું બાકી છે બાકી છે જોકે ખામણા વધારે નહીં કરવાનું કટિંગ કરવું ખામણા કરવા ને ખાતર નાખવું વધારે કટિંગ નહીં કરવાનું વેઠ નડે ને વેઠ અડે જાય એમાં હવાઈ ન લાગે નો ગોદવાન મેળ આવે નો ખાતર થાય એ વાજનું હે ને પૂરું કારણ કે ગરમી બહુ થાય તડકો લાગે મને ટૂણી લાગે ફોન મને તો પકડે મજા પકડે આવે થાકે ઈ રહે હા વાતાવરણ છે ને હાંજી હું થઈ ગયું જકડબમ થઈ ગયું હજી તો 3 નથી થયા હા પકડાઈ ગયું બધું છાટા કારક પડે શું કારુજી મજામાં તો ગંધારીને ભીઓ હતી જ્યાં અમારી દ્રાખ છે ને કાપી નાખી અને સડાઈ પણ ગઈ ઘણી ખરી અને જ્યાં રહી આ દ્રાખ લીલી દ્રાખ એક આ હે એક અહીંયા હે હજી ઝીણકી છે અને માંડવી તો ખેતર માથે લઈને જાય આ તો રામબાપાના ખેતરમાં હે અમારી હું દેખાડા આંકડી જ્યાં કોરા ફૂલ સીડ્યો અમે અને ગાજે કરક 1 વાગ્યાનો ગાજે 2 કલાક થયાનો કરક સાટા આવે ને એવું થાય ને જ્યાં રામબાપાના ખેતરમાં માંડવી છે આ સુધી હાથી હાલેલ છે આ કોરા પહેલાં આંક્યું હતું મેં પહેલાં બરાબર આ સહેલો પટ્ટો સૌથી વાવેતરનો ઓલી અમારી છે જ્યાં સૌથી પહેલો પટ્ટો માંડવીનો આમાં પાણી ભર્યું હતું ભીમભાઈ હુકાતી દીધી બરાબર જ્યાં આવી કીક છે જોરદાર ભાગે નીકળી ખેતર માથે લઈને કારણ કે મેં થઈ ગયો પાણી જળેગું મેં થઈ ગયો એવું હે અટાણા ને પવન હે અને સાટા જેવું હે નકર ડ્રોન શૂટ દેખાડત પણ ને જ ભેગું થાય અટાણે નકર આગળ ઉપરથી નજારો દેખાડત આખું તો તકલીફ વાળું છે
જો ભાઈ 4 વાગ્યા ને જો અમારે ગાજતો તો મેં પીજો ઝીણો ઝીણો ચાલુ થયો હજે તા બહુ એટલો બધો ને અહીં તો ઠાવકો આવે જોયેલી ગોરાજ આવે ઉગમણોથી ધંધુડાને ચાલુ થયા એવું હે પવન હે તે ભેગો બારી દીધેલ છે આ મીટિંગ થઈને બેઠીશ વાટ જોવે પૂર કાઢે જાય તો મારે માં કે મેની વાત જોઈએ પૂર કાઢે જાય તો નિરાશ થઈ જાય બધાની નિરાશ થઈ જાય ને પાણી વધે છે આજ એનું પાણી થઈ જાય આ છે ને ઉપડું કમખાન મોટું એનું મન લાગે હાથ પૂર કાઢવાનો કમખાન મોટું કે નાથી વામો છે ને લીધું ને લેતો હે રંગ હાલ મામાને ફોન કરા દે કદા હોય તો એ આજે મામાને ફોન કરતો હતો આવ્યો જ લાગે કોક છાટો તો પૂછીએ કદાચ ઈ વાજા ઠીક ઓહો આ લગભગ લેલું છે બધું હા 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 હાલો જો વાગ્યા છે ને અટાણે 1:30 થેગા અને અમે ઢોરનું બધું કામ તો વહેલેરું કરી લીધું 5:30 વાગે ત્યાં ભીંની દોવાઈ લીધી હતી કારણ કે થોડા સાટા ચાલુ ઉતારતી કે વરે ગાજતો હતો અને વધારે આવીએ તો એવા હાટું વહેલા પાણી કરી લીધા ને બધું કરી લીધું અને જમી આખરી રોટલાઈ કરી લીધા શાક કરવાનું બાકી છે ને તું જરા કરતી હતી ત્યારે ત્યાં હે મી કરી લીધા અટાણ મેં રોટલા મને હે તો કાર કરવાના હોય અંધારું થાય ત્યારે મારે નહોતા કરવા ને મારે અટાણ મેં કરવા તો વહેલા નવી ના થઈ જાય ને માયા જો ટીવી જોતી હતી ટીવી બંધ કરાવી તે આવીને હે ને કુબા આઈજરા માયા એમાં કુબા કઈ માં એ રેતી ના ન થાય ધૂળ ના કરે ધૂળ ગોડે તા લે રેતી ના ન થાય માં કુબા ત્યાં ધૂળ ના થાય જા ધૂળ આમાં છે ને બધી ધૂળ ના કુબા થાય ને મારે કાર્યો છો કારું તો જ ને વાતાવરણ જો કે આવું થે ગયું હા એકદમ શાંત થે ગયું હટાણે ને સાટા આખડી બંધ થેગા તો એ ઓહો આ ઈ રહ્યું જો વારે વાહ ઉખાડ લે ઈ થઈ જાય ને ઈ ઉખાડી લે એકલે પડતા જાય ને કાઢવાની જરૂર નહીં પડે ઉખાડતી જાય હજે ઉખાડ હા પડતા જાય જો વાહ ભેગા થતા જાય વાહે થાય ને એમ હોય કાઢવાની જરૂર ના પડે